નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરી રહ્યા હતા, બળ અને ગતિના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોવા જઈએ તો એન્ડ રકાબી વિશે થોડું સમજ્યા હતા કે પેલા પેજ ઉપર પથ્થર મારતા થઈ શકે છે. તો જડત્વ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને સાથે સાથે આપણે જડત્વના 3 પ્રકાર પણ જોયા હતા: ગતિ જડત્વ, સ્થિતિ જડત્વ અને દિશાનું જડત્વ. તો આપણે આ બધી ચર્ચા કરી ચૂકેલા છીએ. હવે થોડું આપણે આગળ વધવાનું છે. એક જડત્વની વ્યાખ્યા આપી અને પદાર્થનું દ્રવ્યમાન તથા જડત્વનું માન છે એવું દર્શાવવાનું છે. એટલે કે આપણે જે દ્રવ્યમાન એટલે કે દળ લઈએ છીએ, કારણ કે તમે મારું દળ જુઓ કે તમારું દળ જુઓ કે કોઈ પણ પદાર્થનું દળ જુઓ, દળ એ જડત્વનું માન છે એવું દર્શાવવાનું છે. આપણે વસ્તુ મેળવવાનું છે. તો પહેલા વાત કરીએ કોને કહેવાય છે જડત્વ. તો પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં શું કરે છે? ગતિની અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે કે સ્થિર હોય તો શું રહેશે? સ્થિર રહેવાનો. અને ગતિ શું રહેશે? ગતિમાં રહેવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્નને શું કહેવાય છે? પદાર્થના આવા ગુણને પ્રયત્ન શું કહેવાય છે? તેનું જડત્વ શું કહે છે? જડત્વ કહે છે. તો વ્યાખ્યા ખાલી લખીએ તો પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. એટલે કે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિની અવસ્થામાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણને તેનું શું કહે છે? જડત્વ. શું કહે છે? જડત્વ કહે છે. તો સિમ્પલ ભાષામાં એવું આપણે જોવા જઈએ તો પદાર્થ શું રહેશે? સ્થિરનો સ્થિર. શું રહેશે? સ્થિરનો સ્થિર. અને ગતિ શું રહેશે? ગતિમાં રહે છે. તો પદાર્થના જે આવા ગુણધર્મોને શું કહે છે? પદાર્થનું જડત્વ. શું કહે છે? પદાર્થનું જડત્વ કહે છે. હવે આપણે જોવા જઈએ તો દળ અને જડત્વ વચ્ચે સંબંધ શું કરવો છે? દળ અને જડત્વ વચ્ચે સંબંધ જોવું છે આપણે. તો એક વસ્તુ જોવા જઈએ તો આપણે સંબંધ મેળવીએ દળ અને જડત્વ. તો થોડા પહેલા ઉદાહરણની ચર્ચા કરીએ તો આપણે વધારે ખબર પડશે કે કેવા શું માંગે છે, કઈ રીતે આપણી પાસે જવાબ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, જો એક સરખા બાહ્ય બળ વડે બહારથી બળ લગાડતા હોઈએ ને પુસ્તક ભરેલું બોક્સ હોય તો એક ખસે, પુસ્તક ભરેલું બોક્સ થશે કે ખાલી બોક્સ ઝડપી ખસે? એક ખાલી બોક્સ છે અને પુસ્તક ભરેલું બોક્સ છે. બોક્સ એ નહીં જ છે, બરાબર? તો તમે કોને ધક્કો મારો છો બાહ્ય બળથી, તો ભરેલું ખસશે કે ખાલી ખસી જશે? તો તમે કહેશો ખાલી સાહેબ આરામથી ખસી જશે. તો વસ્તુ પહેલું અહીંયા થાય છે કે જો ઉદાહરણ તરીકે લેવાનું છે. એક સરખા બાહ્ય બળ વડે પુસ્તકો ભરેલા બોક્સ કરતા ખાલી બોક્સ સહેલાઈથી ખસી શકે છે. એક સરખા બાહ્ય બળ વડે પુસ્તકો ભરેલા બોક્સ કરતા ખાલી બોક્સ શું કરશે? ઝડપી ખસે. શું ખસે? તમારી પાસે બેગ હોય, સ્કૂલની જે બેગ છે, સ્કૂલની બેગમાં તમે ચોપડા વગર હોય તો તમે દૂર ફેંકો શું જશે? ઝડપી જશે. પણ જો ભરેલી હશે તો ધીમે ધીમે જશે. કારણ કે ખાલી ડોલ હોય, પાણી ભરેલી ખાલી ડોલ હોય તો શું હશે? ફેંકશો વધારે જશે. પણ ધારો કે ભરેલી ડોલ શું થશે? તો ધીમે જશે. તો આવી કન્ડિશનો તમને ઘણી બધી જોવા મળે છે. અને આ વસ્તુનો આધાર જોવા જઈએ તો આપણા માટે
આ વસ્તુનો જો આપણે આધાર જોવા જઈએ તો કોના પર રહેલો છે? જડત્વ. કોના પર રહેલો છે? જડત્વ. ઓકે, હજી બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ ફૂટબોલનો દડો, શું છે? ફૂટબોલનો દડો છે. આ ફૂટબોલના દડાને તમે આમ કિક મારો તો શું જશે? દડો કેવો જશે? દૂર. કેવો જાય છે? દૂર જાય છે. પરંતુ એટલા જ દળનો, ફૂટબોલના દડાના જેટલા જ દળનો જો તમે પથ્થર લો, શું લો? પથ્થર લો, અને પથ્થરને જો તમે પગથી મારો છો તો શું એટલો જશે ખરી? એટલા બળથી એટલો મારશો, જશે ખરી? ના, તો જઈ શકશે નહીં. શું થશે? એ ભાગ્યે જ ગતિ કરશે. ગતિ કરશે પણ થોડી કરશે. કેવી કરશે? કરે તો પણ શું કરશે? થોડી ગતિ કરે છે. તો આપણે એવી વસ્તુ લખી શકીએ કરે કે એક ફૂટબોલના દડા ને કિક મારતા તે વધારે ગતિ કરે છે જ્યારે તેટલા જ દળના પથ્થરને કિક મારતા તે ભાગ્યે જ ગતિ કરે છે. કરે ખરી? ન પણ કરે. તો શું કરશો? તમને શું થયું? કંઈક ત્યાં છે વસ્તુ, બંને વસ્તુ સરખું છે. પથ્થર લો કે લો, પણ શું થયું? બંનેમાં ફેરફાર. શું થાય છે? ફેરફાર થાય છે. હવે આપણે બીજી વસ્તુ પર જઈએ તો તમે હાથ લારીઓ, શું હોય? હાથ લારી હોય. હાથ લારીને ગતિ આપવા માટે તમે બાહ્ય બળ લગાડો. શું લગાડશો? બાહ્ય બળ લગાડશો. અને એટલું જ બાહ્ય બળ તમે ટ્રેન ઉપર લગાડો. શેના ઉપર લગાડો? ટ્રેન ઉપર લગાડો. તો શું ગતિ કરશે ખરી? ટ્રેન ગતિ કરશે ખરી? તેટલું જ બળ જો આપણે ટ્રેન પર લગાડીએ તો ગતિ કરશે નહીં. કેમ? ટ્રેનનું દળ કેવું છે? વધારે. તો આપણે બસ આ વસ્તુ સમજવાનું છે. એક હાથ લારીને ગતિ કરાવવા માટે જેટલા બાહ્ય બળની જરૂર પડે તેટલા જ બાહ્ય બળને સ્થિર ટ્રેન પર લગાડવામાં આવે તો ટ્રેન ગતિ કરતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા જે કોન્સેપ્ટ છે, જો આપણે જે મુદ્દો હજુ હવે જોવાનો છે, તો પહેલા આટલું લખી દઈશું. પછી આપણે એમાં શું કમ્પેરિઝન છે, કેમ આવું થાય છે, એના મુદ્દા ઉપર જઈએ. ચલો આટલું લખી દો ફટાફટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તો આપણે વસ્તુ જોયું કે અહીંયા કને કે ઉપર જે 4 કિસ્સાઓ જોયા, આપણે 3 કિસ્સાઓની આપણે ચર્ચા કરી. એની અંદર શું હતું? તો આપણે જોયું ફૂટબોલના દડાવાળું જોયું, હાથ લારીવાળું જોયું, પછી બીજું શું જોયું આપણે એની સિવાયનું? તો પુસ્તક ભરેલું આપણે જોયું, બરાબર, બોક્સની વાત કરી. તો 4 કિસ્સામાં શું હતું કે જે ભારે હતું, કેવું હતું? ભારે હતું. એ વધારે વજનમાં કેવું હતું? ભારે હોવાથી પોતાની મૂળ અવસ્થા શું કરે? જાળવી રાખે. શું કરે છે? જાળવી રાખે. સ્થિર એટલે શું છે? સ્થિર છે. ગતિ છે શું હશે? ગતિ કરતું હશે. અને પોતાના મૂળ અવસ્થામાં ફેરફારનું વલણ કેવું છે? ઓછું. કેવું છે? ઓછું. તો ફેરફાર કેવો કરે છે? ઓછું કરે છે. પણ જે પદાર્થ હલકા છે, એટલે કે હલકા એટલે કે એમનું દળ કેવું છે? ઓછું. કેવું છે? દળ ઓછું છે. જેમ કે ખાલી બોક્સ હતો, દડો હતો, બરાબર, હાથ લારી હતી. તો એ બધું શું હતું? જે હતું કેવું હતું? એમનું દળ, જડત્વ ઓછું. હલકા દળ શું હતું? જડત્વ કેવું હતું? ઓછું હતું. એ ઓછું હોવાના કારણે શું થશે? પોતાની મૂળ અવસ્થામાં શું કરે છે? ફેરફાર. શું કરે છે? ફેરફાર કરે છે. તો હવે શું વસ્તુ આપણે મળે છે? આ પરથી કહી શકીએ પદાર્થનું જડત્વ જેમ વધુ તેમ તે શું હોય? પદાર્થનું જડત્વ શું હોય? જેમ વધુ તેમ તે પદાર્થ પોતાની મૂળ
પ્રારંભિક અવસ્થામાંથી મૂળ પ્રારંભિક અવસ્થામાંથી અવસ્થામાં જવાનો બીજી અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનો પ્રતિકાર કેવું કરે છે? વધુ હોય છે. એટલે કે બીજી અવસ્થામાં એને જવું હશે તો જશે નહીં. આ તમે સમજી લો કે આપણે કોઈ નાનું બાળક છે, નાના બાળકને કોઈ સ્કૂલે મોકલવો, ક્યાં મોકલવો હોય? સ્કૂલે. કારણ કે પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ભણતું હોય અથવા બાળ મંદિરમાં ભણતું હોય, એ છોકરાને સ્કૂલે મોકલવા આપણે શું કરીએ? તો ઉપાડીને ઘરેથી મૂકી દઈશું, બરાબર? હવે ઉપાડી ક્યાં લઈ જશો ને? ઘરેથી સ્કૂલે મૂકી શકાય. પરંતુ મોટો છોકરો હોય તો 12મા ધોરણમાં ભણતો હોય એવો, એ સ્કૂલ ના આવવા માંગતો હોય તો તમે શું કરશો? એને ઉપાડી લાવશો? શું પોસિબલ થશે ખરી? ના. કેમ? મોટો છે દળ કેવું હશે? વધુ. નાનો છે દળ કેવું છે? ઓછું. એટલે કે જડત્વ જેટલું મોટું હોય, જેમાં દળ વધુ હોય, એમાં જડત્વ કેવું હોય? વધુ. કેવું હશે? જડત્વ વધુ. જડત્વ વધુ પ્રતિકાર એટલે કે શું કરશે? વિરોધ. શું કરે છે? વિરોધ કરે છે. અને હવે જોવા જઈએ તો માત્રાત્મક રીતે એટલે કે મૂલ્યના રૂપે, કેવા રૂપે? મૂલ્ય રૂપે કોઈ વસ્તુનું જડત્વ, તેના દ્રવ્યમાન દ્વારા શું કરી શકાય છે? માપી શકાય. શું કરે છે? માપી શકાય છે. એટલે કોઈ પદાર્થનું દળ, તમે દ્રવ્યમાન એટલે શું કહેવાય? દળ. શું કહેવાશે? દળ. દળ શું નક્કી કરી શકો છો? જડત્વ. શું નક્કી કરી શકો છો? જડત્વ નક્કી કરી શકો છો. હવે જોવા જઈએ તો દળ કેવું હોય? વધુ. કેવું હશે? વધુ. તો વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ પણ કેવું હોય? વધુ. કેવું હોય છે? વધુ હોય છે. જો દળ વધારે, જડત્વ પણ કેવું હશે? વધારે. અને ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ પણ કેવું હશે? ઓછું. કેવું હોય છે? ઓછું હોય છે. દળ વધુ તો જડત્વ વધુ, દળ ઓછું તો જડત્વ ઓછું, બરાબર? અને પદાર્થનું જોવા જઈએ તો શું છે? પોતાની અવસ્થાનો શું કરે? વિરોધ. શું કરે છે? વિરોધ કહે છે. અને કોઈ પણ પદાર્થનું જે દ્રવ્યમાન જે છે, અને દળની વ્યાખ્યા કેવું શું કહેવાય? કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું શું છે? માપ. તેથી આપણે શું કહી શકીએ? તેથી કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન એ તેના જડત્વનું શું છે? માન છે. શું છે? જડત્વનું માન છે. એટલે કે કોઈ પણ પદાર્થની આપણે ચર્ચા કરતા હોય તો, બરાબર, તેનું જડત્વ ક્યારે માપી શકાય? તો એના દળના આધારે. હવે તમે કોઈ પણ જગ્યાએ જઈએ, બરાબર, અને વજન કાંટામાં બેસો તો ત્યાં તમારે શું માપે? દળ માપે. જડત્વ માપી શકે નહીં. તો મીનિંગ શું થયું? જો તમારે જડત્વ શું માપવું હોય? જડત્વ માપવું હોય તો તમારે કોઈ ચાન્સ કરી જડત્વ ડાયરેક્ટ માપી શકાય નહીં. એના માટે તમારે શું માપવું પડે? દળને. કોને માપવું પડે? દળ. અને તમે દળના આધારે શું કહી શકો? જડત્વ. શું કહી શકો છો? જડત્વ કહી શકો છો. જો દળ વધારે હશે, જડત્વ કેવું હશે? વધુ. દળ ઓછું તો જડત્વ કેવું હશે? ઓછું હોય છે. તો આવી કન્ડિશન તમને અહીંયા મળી જાય છે. તો આ શું હતું આપણા માટે? દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ. ચલો આટલું લખી દઈશું, પછી આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. હવે આપણે જોવાની છે બળની વ્યાખ્યા. શું જોવાની છે? બળની વ્યાખ્યા વિશે માહિતી લેવાની છે. તો જોવા જઈએ તો ન્યૂટન કાકા હતા જેમને નિયમ આપે, પ્રથમ નિયમ. એ પ્રથમ નિયમ શું ચર્ચા ઉપર જતા રહીએ આપણે, તો ત્યાંથી આપણે મળી જશે. તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ અસંતુલિત બળની હાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે અચળ વેગથી ગતિ શું કરે છે? જાળવી રાખે છે. શું રાખે છે? અચળ ગતિની અવસ્થા શું કરે છે? જાળવી રાખે છે, બરાબર? કની હાજરીમાં? ના, ગેરહાજરીમાં. કઈ ગેરહાજરીમાં? તો ધ્યાન રાખજો, ન્યૂટનના ગતિના પહેલા નિયમ
મુજબ, ન્યૂટનના ગતિના કયા નિયમ મુજબ? પહેલા નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં, અસંતુલિત બળની ગેરહાજરીમાં શું થશે? પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. શું રાખે છે? સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થા શું કરે છે? જાળવી રાખે છે. તો એકમ જોવા જઈએ તો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બળ વડે, કેટલા વડે? અસંતુલિત બળ શું કરશે? કાર્ય. શું કરશે? કાર્ય. તો બધા શું કરશે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. તો આપણે જોઈ લઈએ કે ધ્યાન રાખીશું કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળને લીધે તે ગતિ કરે છે અને ગતિમાન અવસ્થામાં હોય તો તેના વેગમાં શું થાય છે? ફેરફાર. શું થાય છે? વેગમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો બે વસ્તુ થશે. સ્થિર હશે શું કરશે? ગતિ. કેવું કરશે? ગતિ. અને બીજી શું કન્ડિશન તમને આપી? જો ગતિ કરતું શું થશે? તો તેની અવસ્થામાં ફેરફાર. ગતિમાં કઈ ફેરફાર, એટલે કે ગતિને શું કહેવાય? વેગમાં ફેરફાર થાય છે. વેગ વધે ખરી અને શું થાય? વેગમાં ઘટાડો પણ થાય. શું થાય છે? વેગમાં ઘટે ખરી અને ફેરફાર પણ થાય છે. તો આ માટે જવાબદાર કોણ છે? આ જવાબદાર કોણ છે? તો એ શું આવ્યું? અસંતુલિત બળ. શું આવ્યું? અસંતુલિત બાહ્ય બળ. તો આમ બળ એ પદાર્થની સ્થિતિમાં ફેરફાર માટે, પદાર્થની સ્થિતિમાં ફેરફાર માટે શું છે? જવાબદાર. શું છે? જવાબદાર છે. બળ એ પદાર્થની સ્થિતિમાં ફેરફાર માટે શું છે? જવાબદાર. શું છે? જવાબદાર છે. પદાર્થની સ્થિર હોય તો સ્થિર રાખશે, ગતિ હોય તો ગતિમાં રાખશે. તો આવા ફેરફાર માટે શું જવાબદાર છે? ત્યાં. તો આવી વ્યાખ્યા શું બને? તો જે બાહ્ય અસર વડે, વ્યાખ્યા યાદ રાખજો, બળની વ્યાખ્યા, જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારને ગતિમાન અવસ્થામાં થતા ફેરફાર, ગતિમાન અવસ્થામાં શું થાય છે? ફેરફાર. શું થાય છે? ફેરફાર થાય છે. આ બાહ્ય અસરને શું કહે છે? બળ. શું કહે છે? બળ કહે છે. જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં શું થાય? ફેરફાર થાય. શું થાય છે? ફેરફાર થાય છે. આ બાહ્ય અસરને શું કહેવાય છે? બળ. શું કહે છે? બળ કહે છે. હવે બીજું આપણે જોવા જઈએ તો જડત્વના નિયમ, એવું બી કહેવાય છે ન્યૂટનના ગતિનો જે પહેલો નિયમ શું છે? એ જડત્વનો નિયમ. કયો છે? જડત્વનો પણ નિયમ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ લખી દેશું આટલું વસ્તુ બળ વિશે, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
હવે થોડી ચર્ચા એક પ્રશ્ન કરી લઈએ કે જો તમારી પાસે એક રબરનો દડો, શું છે? રબરનો દડો, અને તેટલા જ પરિમાણ વાળો પથ્થર, બરાબર. બીજું છે સાયકલ અને ટ્રેન, બરાબર. અને 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. સમજો અહીંયા વસ્તુ છે આપણી પાસે, રબરનો દડો, સામે પથ્થર, બીજું તમે શું કીધું છે? સાયકલ અને ટ્રેન, બરાબર. અને બીજું તમે શું કીધું છે? એક અને 5 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. ચલો, આમાંથી કોનું જડત્વ વધારે અને કોનું ઓછું? કોનું જડત્વ વધારે અને કોનું ઓછું? તો સિમ્પલ વસ્તુ સમજો. રબરનો દડો હોય અને પથ્થર હોય, વાગે કોણ વધારે? તો કે પથ્થર. તો પથ્થરનું જડત્વ કેવું હશે? વધારે. તો પથ્થરનું જડત્વ કેવું છે? વધારે. સાયકલ વધુ હોય કે ટ્રેનનું દડો વધારે હોય? તમે કીધું સાહેબ સિમ્પલ વસ્તુ છે. આ શું છે? ટ્રેન. શું છે? ટ્રેનનું. બીજું 5 રૂપિયાનો સિક્કો વધુ હોય દળવાળો કે 1 રૂપિયાનો સિક્કો? તો 5 રૂપિયાનો. શેનો હોય? 5 રૂપિયાનો. તો જવાબ શું આવે? વધુ દળવાળા. પથ્થર, ટ્રેન અને 5, બરાબર. 5 રૂપિયાનો સિક્કો. તો એનું શું હશે? જડત્વ કેવું હોય છે? વધારે. ઓકે. તો આવા પ્રશ્નો તમે કોઈ પણ વસ્તુને સોલ્વ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રશ્નો સાથે, નવી વસ્તુ સાથે અને નવા નિયમ સાથે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતના ગતિના બીજા નિયમની ચર્ચા કરીશું. ઓકે. તો વાંચતા રહેજો, લખતા રહેજો, તૈયાર કરતા રહેજો. ઓકે. થેન્ક યુ વેરી મચ.